હા સાહેબ બોલો. શું થયું? યાર હેરો યાર શાંતિ રાખો ને આવું. લે કહું હોય આય. હા બોલો. અહીંયા આવજે. હા બોલો હું હું કરી જી હવાર નતો. હા યાર ગોઠમ બાકી પૈકી પગાર નહીં આલે એવું કહી દેવો તમે કહેતા નહીં. તો પછી હવા નતો તારા કોમ માટે આપણે હના માટે અહીંયા. અરે હા હવાનું ગોઠવી યાર. થઈ ગયું ચલો બધું? રેડી? હા ચલો. ના મારે જબરું તો ગોઠવી દીધું. ભાઈ 2 ગણો પગાર લઈ જાજો જો બધું. ના ના 2 ગણો પગાર તો નહીં પણ આપણે પાર્ટી આલે તને. હારું હેડો અને ખુશ ને? અરે ખુશ એકદમ. હું કહું હા બોલ. બોની થઈ કે ના થઈ? અલ્યા હું બોણી પછી પેશન્ટ આવ્યું નહીં તું એક કામ કર હા ના હોય તો બહાર ચેક કર પેશન્ટ આવ્યો કે નહીં. હારું હેડો જોઈએ આવો. બરાબર હા. અને આવ્યો પકડી લાય એટલે આપણે બોણી થાય યાર. હા અને ને હા શેર બંગર કોતી કે બંગરો યાર પગાર ભાઈ, નહીં તો હવે થતું બધું નહીં યાર. થશે. હવે તું જા યાર. લઈને આય જલ્દી જા. આજે હારું કોઈ મસ્ત પેશન્ટ આવી જાય ને તો દાવો ભરાઈ જાય. મારો નીકળી જાય અને મુનિયાનો પગાર નીકળી જાય. પછીની વાત પછી લે મુનિયા લાયો કે નહીં કોઈ પેશન્ટ? એ આયો ભરો આ થોડા પેલા એસેલા લઈને આવું ક્યાં છે એ હા લેતો હોય જલ્દી. એ હારું આજે જલ્દી મસ્ત એકાદું આવી જાય ને મુર્ગો ફસાઈ જાય ને મજા આવી જાય. હા ડોક્ટરની અત્યારે જિંદગી એવી થઈ જાય છે ને ભાઈ પેશન્ટ ના આવે ને તો એનો દાડો હું ખાવાનો પોકો પડી જાય. આવો દાદા આવો હા આયા જો દાદા જો દાદા જબરું વધાર્યો તમે તો યાર. શ્વાસ બહુ ચડે. આલે લગનમાં તો ડોઝ તમને લઈ જતા હશે ને? લગનમાં તો બહુ ખાધું છે પણ હવે હા દાદા લગનમાં તો તમને જ લઈ જતા હે ને ઢોલ વગાડવા માટે. મને જ લઈ જાય ને. સાચું ચલો પગાર લો. પગાર તો કોઈ હાલતા નહીં. હા? અત્યારે તો આટલું મોંઘવારી છે પગારમાં 2 4 5 200 રૂપિયા એવું. બોલો કાકા આવું થયું? અરે આ યાર વધારીને પેટ આયો. બહુ વધી ગયું છે ને પેટમાં દુખાવો થઈ જાય ને પેટ ઉતરતું નહીં અને આમ જે ખાઈએ તો બધું એ થઈ જાય છે પણ શ્વાસ ચડે છે ને એવું થાય છે. કોઈ દવા કરો સાહેબ તો આપણને પેટ બેસી જાય ને હેરાનગતિ ના કાકા પેટનું છે શું હે ખબર હે? આ પેટ વધી ગયું હે ને આ હમણાં કહું લગન ગાળો નહીં ચાલતો ઓવા જતા તા એમાં તમે ઓવા બસ એટલો લ્યો પકડાઈ ગયા ને હા આ જો આ લાડવા આ આ મોહનથાળ, મોટા જલેબી આ જલેબી આ બધું ભેગું કરી તમે ઓવા પછી આ બાર જ આવો ને માટલું બાર જ આવો કે ના આવો? અને પછી તમે અમાર જોડે આવો કે આ માટલું વધી ગયું તો વધી જ જાય ને યાર. હા લસી હે? બધા આ વાંધો નહીં. હવે હું કહું મુનિયા હા આપણે અંદર થી કરવટ લેતો હોય આપણે કાપીને કાકાને પેટ ઓછું કરી દઈએ. બાવામાં તે ઊંઘા દો કાકા નડા હું લેતા આવું. હા તું લેતો હોય પેલા કાપી દે આ તો કાકા પેટ તમારું આ તો કાપી દે હવે. એ સાહેબ હું પેટ કપાવા નથી આવ્યો હું ઈલાજ કરાવવા આવ્યો છું. તમે તો શું કરો છો ડોબા જેવા છો કે શું પેટ કાપવાની વાતો કરો છો? અલ્યા મુનિયા હા આ તો મારે ગુસ્સે થઈ ગયા આપણા ઉપર. વાત તો આજ ને પેટ કાપવાની વાત કરો તો ગુસ્સે તો થાય જ નહીં લો. લે તો હવે તાર પેટ ના કાપીએ તો તારા એકી દાડા ફોજ ભાઈ સાચી વાત કે ખોટી વાત? એકી દાડા ફોજ ઓછી થાય? એ વાત સાચી દાદા હા. એક દાડા પોજ ઓછી ના એક થાય. દાડા ફોજ ઓછી થાય? ના થાય. હા ના થાય ને? ના થાય. હા તો હવે તમારે શું કરવું પડશે? હા જો અમાર જોડે આયા હો તો અમારે હા. તમને ઈલાજ તો કરવો પડશે. હા બરાબર. હવે ડોક્ટર સાહેબ નું કામ શું હોય કે પેશન્ટ નો એના ઈલાજ ઈલાજ કરો. કરવાનો. બરાબર છે. હા. તો હવે તમને હું કહું જો વાપરો હા. આ તમે આ લગ્નમાં ખાવાનું ને બધું કર્યું છે ને એ બધું ઓછું કરજો. આખો દાડો પાણી પીવાનું. હા આખો દાડો પાણી પીશો ને એટલે શરીરની જે ચરબી હશે ને એ બધી જતી રહેશે. હા બરાબર. હા. અને બહારનું ખાવાનું આ બધું પકોડી બકોડી જે ખોહો ને હા. ખોહો ને ઓવા. તારા જેવો કાય હવે એ બધું ઓછું કરજો. હા હો સાહેબ. બરાબર. હા. એટલે આ બધા ચોબડીના રોગો આ એટલે જ થાય છે. હા, હા, સાહેબ. આ પેલું બટર લગાવો ને આ લગાવો ને તે લગાવો ને. હા. આ એમાં આ બટર વધી ગયું તમારું. હા, બરાબર. હા.
એટલે તમે તાર ટેન્શન ના લેશો કાકા, તમારી ફોજ હે ને હા. ઓછી થઈ જશે. ઋતિક રોશન જેવા લાગશે, ઋતિક હા, રોશન. ઋતિક રોશન તમને જેવા. આ પાછા પડશે, યાદ રાખજો. બે લગન કરજો. મસ્ત કામ કર્યું સાહેબ તમે મારું. વાંધો નહીં, તમારે હા. ખુશ થઈ જાય ને તમે. ખુશ ખુશ થઈ ગયો. વાહ ભાઈ વાહ. હા. લે મુન્ને આ તો ડોક્ટર ના જોડે પેશન્ટ ખુશ થઈ ગયું. થાય ને, લો, તમે દેવતા મોણા કોણ દારી લે? કાકા હા. હવે તમે જઈએ કહો, હા. બરાબર? હા, હા. આપણે ફી બી નહીં લેવી હો. હા, હા. હું સાહેબ તમે યાર એક તો મોલ પકડીને આવ્યો હોય ને એક તો તમે ફી નહીં લેતા. અરે 6 મહિના પગાર નહીં કર્યો. એટલે તારે માં જે પેલા જેઠિયા બાકા જેવું કર્યું તું હું એ. બાગા જેવું કર્યું. એ તો પૈસા પેલા હતા ને કે પૈસા કમા પૈસા તો વાયરામથી પૈસા કમાવા યાર. આ શાંતિ રાખ હવે. હું શાંતિ યાર. આખા દાડા ઊંધા પડ્યા અને તમે ફી ના લો ચાલતું હોય યાર. એટલે પણ આપણે એના પેશન્ટ નો આપણે ઈલાજ કરીએ તો લઈએ ને યાર. એટલે એવું જ ના હોય. આવો એની ફી તો લેવી પડે. આ બૈરો છોકરો ઘેર રાહ જોઈ રહ્યો કે પપ્પા પૈસા લઈ લે, પપ્પા પૈસા લઈ લે. રમકડું આલું, આરામથી રમકડું આલું. હાર હવે એક કામ કર, હા જા હવે બીજું એકાદું પેશન્ટ ના હોય તો પકડી લાય એટલે આપણે દાડો ભરાય બોણી દાડો કરીએ. વાયરો દાડો ભરાય. એક તો યાર મારા દાળની ના, મૂળ ના, બગાડી લેવાય ને, દીધી યાર. જા, એક તો આખા. એકાદું. જો. ખબર હે તું લેતો આય. અલા મુનિયા, હા આ જેટલો રહ્યો કહું હું એ હજી. આયો બારો ની આ શાંતિ રાખો. મળતું નહીં કોઈ, એક દેખાતું જ નહીં તમારા હાથમાં તો. લાય કહું એકાદું પકડી લાય. જો હું તો નહીં ઉભો રહ્યો તો બહાર કંટાળ્યો યાર. જો આવે આવું હતું કે પગાર આપતો નહીં. એ કોક પાછળ કોક ચોટ્યું. જો, પાછું. પણ કોઈ ચોટ્યું નહીં. અલ્યા યાર જોઈ લો. અરે જો જતું રહ્યું, ઉડી મચ્છર હતો. મચ્છર હતો. વાહ વાહ હા. મચ્છરની માં. કઈ જાય ઘેર માં જઈ આ જઈ હાર માં જઈ હોય ને હા. મચ્છરની હા તો હવે જા બહારથી એકાદું પકડી લાય. હા પણ હાથ નહીં. વાહ નહીં તો બાર બૂમો પા. બીજે બીજે કોક આવો 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 બીજે હટલી બે તને યાર. હા અરે યાર એક તો હા સિંગલ અંટી અને દબાઈ જાય ને તો સપાટ થઈ જાય. આખો તું મારા 6 મહિનાથી પગાર નહીં આલ્યો હારાએ. હાથો દીધો મારું પેલા ઘર ગુજર છે. પણ સાહેબ મને યાર દેખાતું નહીં ને હવે મને બહુ શોખ થાય છે તમારા ઉપર ભરવાનો હોય યાર. આ દેખાતું નહીં તે હું આ હું બીજો પાડો ઈટો યાર. હું. મને પીન નહીં આવે સાહેબ, મને દેખાતું નહીં. દેખાતું નહીં. ઓછું થઈ ગયું, દેખાવાનું જ ન. આ તે આ એરિયા આ ચશ્મા કાઢ્યો એ દેખાવાનું. મને ચશ્મામાં તો મને હાફતું નહીં દેખાતું સાહેબ. ચશ્મા અલ્યા. વગર તો મને હાફતું નહીં દેખાતું. આ ચશ્મા આ બનાવડા છે તમે. ચશ્મા હો સ્પેશિયલ આ તો ચશ્મા. પહેરો ને કપા મારા ઉપર પડ્યો. આ તો ચશ્મા વગર તો મને યાર હાફતું દેખાતો નહીં નતા સ્ટાઇલિશ ચશ્મા પહેર્યા. લાઈનો જપી મારો યાર. તો જમાનો જબરો બદલાઈ ગયો દેખાતું નતા સ્ટાઇલિશ મારો ચશ્મા. આમ મારે સ્ટાઇલિશ ચશ્મા મને પહેરીને હજુ તો આવ્યો. જવાની છે, મારા થોડો ગયરો થઈ ગયો હું તે. અલે એ વાત સાચી હ. સાહેબ તો મારવી જ પડે ને, હજુ તો લગ્ન કરવાનો ઓહો, શું વાત છે. તાના. અલ્યા. તમે કોઈ કિલ્લા જો મારું પણ ચશ્મા વગર નો કરો. આ તો રાતે મારે ઊંઘવું હોય ને તો એ તકલીફ પડે. તે રાતે ઊંઘવામાં તમારે ચશ્માની તો જરૂર ન દેખવાની શું જરૂર આવે છે. યાર દાદી બોલો 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 ના ના કન્ટિન્યુ બોલો બોલો અલ્યા. બોલો. તમારો પ્રોબ્લેમ શું છે એમ જણાવો મને. મને દેખાતું નહીં આ ચશ્મા અલ્યા કે આ તો કઈ દેખાતું નહીં. આ મોણક મજા આવી. દેખાતું નહીં એ હા. પ્રોબ્લેમ હ. હા અચ્છા એટલે મારા મનમાં એમ હતું કે તમારો કોઈ બીજો પ્રોબ્લેમ હશે. એના વડે તમે આયા છો. બીજું તમે આના ડોક્ટર હો. અમે તો માણસના જ ડોક્ટર છીએ. કાન ભાઈ વધો લા ચેક કરીએ હવે તમારું ઉભા થો. આખો ચેક કરી લઈએ ને. તમે ખુરશીઓ ને તમે ભગવાન ભગવાન શું ભગવાન? બેહો, 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 બેહો. બેહો, બેહો તમે. બેહો. બસ હા, એક તો દેખાતું હોય નહીં ને તમે યાર મને ઉભો ને ઉભો તો કરો હો. તાન કોઈ વધારી લે માણસ છે લ્યા. ચાચી હાય. તમને ખબર તો હોય મને દેખાતું નહીં. અલ્યા પણ આ ઉપર પડવાનું તને દેખાતું નહીં મને બધે તો હરખું બંધ. પણ બંધવાનું ચો મને આવે. અલ્યા ના, બે જો. પણ મને બસ. દેખાતું નહીં. એમાં હાથ ચો બંધવાના આવે તમારે. તું હવે હલતો નહીં. તમે તો યાર ડોક્ટર કહો કે હું નહીં કોઈ એમની ઊભો થઈ જાવ. આ તો તમે મારા ઊભો વાત થવા હોભળ. કીધું એટલે હું ઊભો એ થયો. ઓભળી યાર વફાત. રોંદે ભૂખ લાગી છે. શાંતિ રાખ. તાર ઈલાજ કરવાનો કે નહીં? ઈલાજ કરાવવા તો આવ્યો હતા. હાર હું કહું વાપર. આ તારો વાપો ચમ બગડી ખબર હ? હો. મોબાઈલ વાપરી હી? મોબાઈલ તો વાપરવો જ પણ મોબાઈલ વગર ચાલતું હોય.
આ રીલો પીલો જોઈ ના પેલી સોફિયા ચારીને બોફિયા ચારી આ કચ્ચા બદામ કરીએ કચ્ચા બદામ આ મધ આ કચ્ચા બદામમાં તમારી ઓછો જતી રહી. આ કચ્ચા બદામ સાઈડમાં જતો રહ્યો તમારો. આ કચ્ચા બદામ બાજુમાં જઈ ઓહો એમાં હું કરવું પડે બોલો? હું કરવું પડશે હવે? આ ફોન બંધ વાપરવાનું બંધ કરી દો. ઓ હશે મારો જતી રહે ઉડી જાય તો એ વાંધો નહીં, પણ ફોન વાપરવાનું બંધ નહીં થાય. યા એ લગન કરવા નીકળો યાર. લગન તો થશે, હું બકરાની ઓખો નખાઈ દઈ. એટલે પછી દેખાશે નહીં એ તો તને. દેખાય પણ ફોન તો જોવા. ફોન વગર તો અત્યારે ચાલ જ નહીં ને. અત્યારે સંડાસમાં જવું હોય તો ફોન વગર તો ઘરે ના આવો. હાય હાય જોઈ આ ઉપાડી લાયો ઉભેટનો. એટલે એ લગે ધોવા માટે તમે ફોન જોવેલો પણ એ તો એ આગળ મેલ દેવાનો એટલે ચાલો. માદે તમે ફોન વગર તો નહીં ચાલે. એ, બીજો કોઈ ઈલાજ હોય તો કયો. એક કામ કરો ભાઈ. એક નહીં થાય. કામ કરો દવા લખી આલો ડોક્ટર બાર જણ લઈ લે છે સમજે ને બસ કરજો. હારું હું શું કહું ભાઈ, આપણે એક કામ કરો તા, હું તમને એક દવા લખી આલું છું હા. બરાબર, એ રીતે તમે બાજુથી લઈ લેજો બરોબર. મેડિકલમાં આપણા. અને તો આથી આપણે જો આ એરીએ દવા છે એ એરીએ કામ કરો આજ લઈ જાઓ તમે. એટલે એ હું આ લઈ જોઈએ એક તો હવે નહીં ધંધો મંદો ચાલો પૈસા લેતા નહીં તો ખાલી થઈ ગયો મૂકા મૂકા ખાલી ફોટો કોણાંગ ખાઈ દો હા, તે લખી દ્યો, કોણાંગ વધારી લખી એટલે દ્યો. ડોક્ટરે કહ્યું પીરી લખીને આલું હું તમને તને ડોક્ટર કરે બનાવજે લઈ લે. હા હા લખી દ્યો ને. તમારે કમ્પાઉન્ડર એવો થોડો એ તો જોઈને જ ખબર એટલે એવું પડે. નહીં યાર તમે વધતા નહીં હવે મેં કેવડ્યા ના એ તો તમને જોઈને ખબર પડી જાય. લો આ એરીએ આપણે સોમલા નાલજો બાજુવાળા મેડિકલ વાળા. સારું ચલો તા. પણ નોન ના આલતા વધારે પૈસા માંગશે ઉધાર બાકી રાખ્યા અરે, હોય. એ હું બહાર મૂકી આવું. બાર મૂકી આવજે ભાઈ મને હાચો, હાચો. બારે કરી માં એક, બે, ત્રણ, શી ખબર બાય. ચોથી આઈ ગયા. હાચો છો અલ્યા એ પીના લીધી અલ્યા યાર યાર તમે તો કુવામાં જ એક તો જાય એવા યાર આલે આ ઘસવાની દવાઓ નહીં જોઈ લો આ નહીં મારી હાડી જોઈ લાવશો માં ખીચામથી કાઢશો અલ્યા મુનિયા કાલ પર કોમ બમ નહીં કરું યાદ રાખજો તાણે શું જાતે કરજો કચરા પોતું ના આ બધું હું શું કહું, હા અલ્યા આખો દાડો જતો રહ્યો પેશન્ટ તે હારા દિવસ બધા જતા રહ્યા પણ ટીચરી ના ના નેકર્યા. અત્યારે હું કરું તમારા લીધે મારા લીધે મને ભાઈ વજે આલ દેજો પૈસા મારા ઓલે હું મારા ઓલે હવે આ કંટાળ્યો હું તો યાર આ આખો અવાજ ચમ દાડો. કંટાળ્યા એટલે તારા કંટાળ્યા હું- એક તો સેવા કર્યો પછી કંટાળ્યા તે ના થાય બધું એક અંગત ભેગું હવે એક જ મારા જોડે રસ્તો છે. હું જો હવે હા ને હા હું જઉં છું જો જો નહીં પગાર હવે હાલતા જો બીજો જો જોવું હોય જો પગાર હાલીને જો પગાર નહીં ભાઈ હવે હા ને હા જો આજથી જો બધું તું શીખી ગયો હી, આવ તું ડોક્ટર થઈ ગયો હી, આવ થઈ ગયો હી ને આવ બસ તો જો હવે હું તને છે ને આજથી આ દઉં ચાવી અને આ દેવું જો ઉપડ્યા પગાર બગાર હાલીને જો એસી કશું નહીં આડું હું ખબર આજથી આ તારું ક્લિનિક તારું હા આ બધું એ તારું હા, લાય 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 લાય. એ તું તું લાય લે આજથી આ ચાવી તારી અરે બસ. આ બી તારું હા સાચવે ને અરે પૂરેપૂરું માં પોતાનું વાંધો નહીં તાન હું હવે જાઉં છું. નેખર ને આયો મારો હારો. આ જૂતું તો મારો આવા દ્યો. આ જૂતું તો મળી ગયું મારી દુકાન હવે હારો બે પગાર નતો હાલતો સેવા કરી હતી બહુ સેવાનો ફળ મેઠા એક તો 2-3 લાખ રૂપિયા દેવું કરીને બેઠો હોય અને બારો હારો સેવાઓ કરવી હોય બરાબર છે જીઓ એ મને હાલી તો હવે જો ચાલુ છે જો રૂપિયા ભેગા ના કરું તો કે હવે આવા દે હેડો. જય માતાજી મિત્રો, અમારો એક ફૂલ કોમેડીથી ભરેલો વિડીયો આવી રહ્યો છે, તો તમે એને ફેમિલી સાથે જોજો અને તમને બહુ જ મજા આવશે. ફૂલ કોમેડી છે અંદર, તો જો તમને એ વિડીયો ગમે તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હા, અને અમારી આ ચેનલ ગુજ્જુ કોમેડિયનને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો અચૂક સબસ્ક્રાઈબ કરજો, પેલું બેલ આઇકન પણ વગાડજો. ઘંટી હા, એક ઘંટડી વગાડજો. અને અને આપણો લે હા, બીજો વિડીયો આવો આપણો હજુ રસ્તામાં જ છે અમદાવાદ પહોંચ્યો ઘેર આવે એટલે રાત બરાબર ને ચાલો તો મળીએ આવતા મળીએ વિડીયોમાં. આવતા વિડીયોમાં. જય માતાજી.